હોટલ લોટેસ પાટણ ખાતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓમ્બડ્સમેન ઓફિસ અમદાવાદ દ્વારા ટાઉન હોલ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. પાટણના નાગરિકોમાં સુરક્ષિત બેન્કિંગ અને ફરિયાદ નિવારણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સુરક્ષિત બેન્કિંગ સેવાઓ તેમજ બેંકની આંતરિક ફરિયાદ નિવારણ પ્રણાલી તથા વૈકલ્પિક ફરિયાદ નિવારણ પ્રણાલી RBIOS 2026 અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત 2 રેકોર્ડેડ નાટિકાઓ દ્વારા પણ બેન્કિંગ ક્ષેત્રમાં થતી વિવિધ બાબતો અંગે લોકોને સરળતાથી સમજ પણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ખુલ્લા મંચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત નાગરિકો અને વિદ્યાર્થીઓએ બેન્કિંગ તથા ફરિયાદ નિવારણને લગતા વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. અધિકારીઓ દ્વારા પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગુજરાત, દમણ, દીવ અને દાદરા નગર હવેલી ક્ષેત્રના ઓમ્બડ્સમેનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. ઓમ્બડ્સમેન ઓફિસના સ્ટાફ સભ્યોએ પણ લોકજાગૃતિના આ અભિયાનમાં સક્રિય યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ગુજરાત ગ્રામીણ બેંકના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક શાખાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે યોજાયેલા આ ટાઉન હોલ કાર્યક્રમ બેન્કિંગ સેવાઓ, ફરિયાદ નિવારણ અને સુરક્ષિત બેન્કિંગ વ્યવહાર અંગે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને વ્યવહારુ સમજ આપનાર સાબિત થયો હતો.